ફરી એકવાર બગદાણા વિવાદની થઈ શરૂઆત। પણ મિત્રો આ વખતે બગદાણા વિવાદમાં નથી જયરાજભાઈ કે નથી માયાભાઈ, અત્યારે છે જયરાજભાઈના મોટા ભાઈ એટલે કે ભરતભાઈ આહિર ફરી એકવાર બગદાણા વિવાદમાં મારી છે એન્ટ્રી અને થયો ખુલાસો। તો ફરી એકવાર માયાભાઈ આહિર વિવાદોમાં। હા મિત્રો, આ વખતે માયાભાઈ આહિર વિવાદોમાં નથી કે નથી જયરાજભાઈ આહિર। મિત્રો આ વખતે આ વિવાદની શરૂઆત કરી છે માયાભાઈ આહિરના મોટા દીકરા ભરતભાઈ આહિરે। હા તો મિત્રો, ભરતભાઈ આહિર જે જયરાજ આહિરના ભાઈ છે અને મિત્રો માયાભાઈ આહિરના દીકરા છે, તેમને ફરી એકવાર અત્યારે વિવાદોમાં સપડાઈ ગયા છે, વિવાદોમાં ઘેરાઈ ગયા છે। કેમ કે મિત્રો જયરાજ આહિર તો ઘણા સમયથી જે વિવાદોમાં હતા, પણ અત્યારે તેમના દીકરા આવી ગયા છે, એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ આહિર વિવાદોમાં ઘેરાઈ ગયા છે। પણ મિત્રો આ વિવાદનું કારણ શું છે? જે બગદાણાનો વિવાદ શરૂ થયો હતો, જે પતી ગયો છે, એ જ વિવાદની શરૂઆત ફરી એકવાર થઈ છે। અને મિત્રો આ વખતે કોઈ નથી નવનીતભાઈએ કરી કે નથી કોળી સમાજે કરી, આ વખતે માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ ભમ્મરે કરી છે। એની પાછળ પણ મિત્રો એક કારણ છે, કેમ કે માયાભાઈ આહિર, જયરાજ આહિર અને જે ભરતભાઈ આહિર છે તેમના ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરતા જેટલા પણ લોકો હતા, જેટલા પણ વિડીયો બનાવતા હતા, જેટલા પણ એમના ઉપર આરોપો લગાવતા હતા, એના ઉપર ભરતભાઈ ભમ્મરે, ભરતભાઈ આહિરે કાર્યવાહી કરવાની માંગ કરી છે। અને મિત્રો 4-5 લોકોના તો નામ પણ લખાવી દીધા છે। અને ફરી એકવાર જે બગદાણાનો વિવાદમાં જે લોકો સપોર્ટ કરતા હતા અને જ્યારે જે જયરાજ આહિરને બોલતા હતા, એ લોકો ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે। એમાં પહેલું નામ આવે છે પિન્ટુભાઈ કોળી। પિન્ટુભાઈ કોળીને તો તમે લોકો ઓળખતા જ હશો, જે કોળી સમાજના નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જયરાજ આહિર અને નવનીતભાઈનો જે વિવાદ ચાલતો હતો બગદાણાનો, એની અંદર ન્યાય અપાવવા માટે જે સોશિયલ મીડિયા દ્વારા તેઓ જે વિડીયો બનાવીને ન્યાયની માંગ કરતા હતા, એમના ઉપર જ અત્યારે કાર્યવાહી કરવાની માંગ કરી છે ભરતભાઈ આહિરે। તો શું મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થશે? શું આ વખતે પણ માયાભાઈ આહિર ચૂપ રહેશે? હા મિત્રો, માયાભાઈ આહિર તો એ વખતે પણ ચૂપ હતા અને અત્યારે પણ ચૂપ છે। પણ મિત્રો જોવાની વાત એ છે કે ફરી એકવાર આ વિવાદ કેમ શરૂઆત થયો? કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જે જયરાજ આહિર વિરુદ્ધ જે ખરાબ ટિપ્પણીઓ કરતા હતા, અભદ્ર ભાષામાં જે વિડીયો બનાવતા હતા, એમના ઉપર કાર્યવાહી છે। બાકી નવનીતભાઈને આ વચ્ચે કોઈ લેવા દેવા નથી। હા તો મિત્રો, જે બગદાણાનો વિવાદ હતો એ જ છે, કેમ કે નવનીતભાઈને જે લોકો ન્યાય અપાવવા માગતા હતા ને, એ ન્યાય અપાવવા માટે જે લોકો આગળ આવ્યા હતા ને, એ ન્યાય મળી ગયો છતાં પણ તેમના વિશે જે ટિપ્પણીઓ કરતા હતા ને, એના ઉપર ભરતભાઈ આહિરે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચમાં જઈ અને નામ લખાવ્યા છે અને એમના ઉપર કેસ કર્યો છે। તો મિત્રો અત્યારે જે એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો જુઓ, બાકી આ વિશે તમે શું કહેશો? અને શું મિત્રો ખરેખર જે વિવાદ પતી ગયો છે, તે વિવાદ અત્યારે જે લોકોને સજા આપવાની હતી તેમને ન્યાય મળવો હતો, ન્યાય મળી ગયો છે, તો ત્યારબાદ તેમને અભદ્ર ટિપ્પણીઓ કરવી કે તેમના વિશે કંઈ બોલવું એ યોગ્ય ન જ કહેવાય। બાકી આ વિશે તમે શું કહેવા માગો છો? બાકી મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમે શું કહેવા માગો છો? અને મિત્રો ખરેખર અત્યારે ફરી એકવાર એ જ બગદાણાનો વિવાદ ફરી એકવાર શરૂ થયો છે, પણ મિત્રો નામ બદલાઈ ગયા છે, લોકો બદલાઈ ગયા છે। એ વખતે જયરાજભાઈ આહિર હતા, આ વખતે નવનીતભાઈ નથી, એ વખતે જયરાજ આહિર ને નવનીતભાઈ હતા, આ વખતે પિન્ટુભાઈ કોળી અને ભરતભાઈ ભમ્મર જે માયાભાઈ આહિરનો દીકરો છે। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો છે પિન્ટુભાઈ કોળીનો અને જે ભરતભાઈ ભમ્મર જે ક્રાઇમ બ્રાન્ચમાં ગયા હતા, એ વિડીયો જો અને આ વિશે તમારું શું કહેવા માગો છો કમેન્ટ કરજો। બાકી ચેનલ પર પહેલી વાર હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો જુઓ। જય માન દાતા, જય વેલનાથ। દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો। હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે।